उठावे, पाप निमित्त दुख लाज उठावे, प्राण दिलो बलिहारी। जय प्रभु यीशु जय अधिराजा, जय प्रभु जय जयकारी। प्राण दिवस रही घोर महिषु, प्राण दिवस रही घोर महिषु, पूजा जीवन धारी। जय प्रभु यीशु जय अधिराजा, जय प्रभु जय जयकारी। प्रातः काले आदित्य वारे, प्रातः काले आदित्य वारे, शाकल पाप निवारे। जय प्रभु यीशु जय अधिराजा, जय प्रभु जय जयकारी। मोटी सवारे घोर मरणनु, मोटी सवारे घोर मरणनु, तोड़्यु बंधन भारी। जय प्रभु यीशु जय अधिराजा, जय प्रभु जय जयकारी। जय प्रभु यीशु जय अधिराजा, जय प्रभु जय जयकारी। અમો આવ્યા આજ સૌ ખ્રિસ્ત નામે, અમો આવ્યા તો ઈસુને વિરામે। અમે સેવત્રાતા તણી આજ કીધી, અને દેવદાતા તણી વાત લીધી। અમો આવ્યા અમારા બધા પાપ તો માન કીધા, અને ખ્રિસ્ત દેવે બધા ભૂસી દીધા। અમારા બધા પાપ તો માન કીધા, અને ખ્રિસ્ત દેવે બધા ભૂસી દીધા। સદા શુદ્ધ આત્મા હવે ખ્રિસ્ત દેજો, અને દર્દ સંધા ઈસુ ખ્રિસ્ત લેજો। અમો આવ્યા
અમે જીવીએ ભૂતળે ત્યાં જ સુધી તમો પાસ રહેજો દઈ શુદ્ધ બુદ્ધિ. અમે જીવીએ ભૂતળે ત્યાં જ સુધી તમો પાસ રહેજો દઈ શુદ્ધ બુદ્ધિ. પછી મોતનું તેડું તો જાર આવે અમોને તમો પાસ તે ત્યાર લાવે અમો આવ્યા. અમો તો તમોથી ખરું સુખ લઈશું અને સર્વકાળે તમો પાસ રહીશું. અમો તો તમોથી ખરું સુખ લઈશું અને સર્વકાળે તમો પાસ રહીશું. તમો છો અમારા ખરા પાળનારા તમોને મૂકીને અમો ના જનારા. અમો આવ્યા આજ સૌ ખ્રિસ્ત નામે અમો આવ્યા તો ઈસુને વિરામે. અમે સેવત્રાતા તણી આજ કીધી અને દેવદાતા તણી વાત લીધી અમો આવ્યા.
સારું, આપણે મિટિંગની શરૂઆત કરીએ અને ગોલ્ડન જ્યુબિલી વર્ષની કમિટીના સભ્ય તરીકે આપ સર્વનો મિટિંગમાં આવકાર કરું છું અને આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યોના જીવતા જાગતા પરમેશ્વર પિતા, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ સમય તકને માટે. સાબબાતના પવિત્ર દિવસે ઈશ્વર તો એમને પ્રભુ ઘરમાં દૂર લાવ્યા. તમારા વચનના સેવકના સંદેશના આશીર્વાદના ભાગીદાર બની શકીએ છીએ. તેના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હોય ઈશ્વર, અત્યારે અમે જે કંઈ વચનો સાંભળીએ તે વચન એક ફક્ત સાંભળનાર જ નહીં પણ પાડનારા તમારા બાળકો બની શકીએ તેવું તમે થવા દો. આ સગળા આયોજનને તમારા હાથમાં સોંપે છે. દરેક પ્રકારની અડચણને, શૈતાનિક બાબતોને તમે દૂર કરો. દાનટૂકી પ્રાર્થના સાંભળો, સ્વીકાર કરજો પિતાજી. આમીન. સારું, આપણે જેમ જાણીએ છીએ તેમાં મિટિંગનું આયોજન ગોલ્ડન જ્યુબિલી વર્ષની કમિટી મારફતે કરવામાં આવ્યું છે. ત્યારે આ કમિટીના સભ્યો મારફતે જે સુંદર આયોજન થઈ શક્યું તે માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. સાથે સાથે આપણા વક્તા સાહેબ ડૉક્ટર રેવરન્ડ યાકુબ એલ મેકવાન સાહેબનો સુંદર આભાર માનીએ છીએ કે તેઓ સુંદર વચનો પીરસી રહ્યા છે માટે તેમનો આભાર માનીએ છીએ. સાથે સાથે રેવરન્ડ સ્તવન ક્રિશ્ચિયન સાહેબનો આભાર માનીએ છીએ કે તેઓ ટેકનિકલી આપણને ઘણી ઉત્તમ દોરવણી પૂરી પાડી રહ્યા છે અને મદદરૂપ થઈ રહ્યા છે. અને રેનિસનભાઈનો પુષ્કળ આભાર માને છે. તેઓ પ્રમુખ તરીકે ઉત્તમ જવાબદારી અદા કરે છે અને દોરવણી પૂરી પાડે છે અને ટેકનોલોજીના માધ્યમથી આપણે અત્યારે ઘરે બેસીને જે ઈશ્વરના વચનો સાંભળી શકીએ છીએ તેના માટે તેમનો પુષ્કળ આભાર માનીએ છીએ. અને અત્યારે ખાસ આભાર માનીએ છીએ ડિસ્ટ્રિક્ટ એલ્ડર જોન્સન ક્રિશ્ચિયન્સભાઈનો કે તેઓ અત્યારે જે એમની હાજરીથી ઉત્તમ દોરવણી પૂરી પાડે છે અને ઉત્તેજન પૂરું પાડે છે તેના માટે તેમનો આભાર માનીએ છીએ. સારું, હવે પછીનો સમય વક્તા સાહેબને આપવામાં આવે છે. તેઓ આપણને વચનની સેવામાં દોરી જશે. ઈશ્વર પિતાનો ખૂબ આભાર માનીએ છીએ આજની આ રાત્રિની મિટિંગને માટે. પ્રભુએ આપણા બધાને માટે આ શક્ય બનાવ્યું છે અને આજની મિટિંગમાં પ્રભુનો આશીર્વાદ પ્રભુ આપણને આપવા માગે છે. ત્યારે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આપણે જ્યાં કંઈ બેઠા છીએ ત્યાં પ્રભુના આત્મા થકી પ્રભુનો આશીર્વાદ આજે રાત્રે પણ આપણે પ્રાપ્ત કરવાના છીએ અને વિશ્વાસમાં પ્રભુનો આભાર માનીએ છીએ. આજની વ્યવસ્થાને પણ પ્રભુના હાથોમાં મૂકીએ છીએ. કોઈ પણ જાતની તકલીફ સિવાય આજનું આપણું ભજન કરવું અને શીખવું પ્રભુ આશીર્વાદિત કરે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ઈસ્ટના પાળક સાહેબો, રેવરન્ડ જયાનંદ સાહેબ, રેવરન્ડ જેડી ક્રિસ્ટી સાહેબ, રેવરન્ડ જોન્સન મેકવાન સાહેબ, રેવરન્ડ જોર્જ ક્રિશ્ચિયન સાહેબ આપણને શુભેચ્છા પાઠવે છે આ કમિટીને. સાથે સાથે પ્રાર્થના કરે છે વિનુભાઈ મેકવાન, પેન્ટિકોસ્ટલ સેમિનરી ત્યાંના લેક્ચરર સાહેબ છે. તેઓ આ વિષયમાં બહુ જ શીખી રહ્યા છે, શીખવાડે છે. ત્યારે તેઓ પણ આપણી સાથે જોડાય છે. આપણે એમનો આભાર માનીએ છીએ. જોન્સન ક્રિશ્ચિયન અને નીલિવાબેન અને એમના બંને દીકરાઓ ચેલેન્જ ગ્રુપ બનાવ્યું છે અને આપણે આ શરૂ કર્યો અભ્યાસ એ પહેલાં તેઓ દરરોજ એક અધ્યાય આ લોકડાઉનમાં વાંચતા હતા અને ત્યાર પછી આપણે આ શરૂઆત કરી એટલે એમને સારો સપોર્ટ મળી રહ્યો છે. તેમના મમ્મી સરયુબેન અને શેફાલીબેન શુભેચ્છા પાઠવે છે. મણિનગર ચર્ચના શ્રીમતી અનુપમાબેન તેમણે લેખિતમાં મને મોકલ્યું અને ખરેખર તેઓ આભાર માને છે, પ્રાર્થના કરે છે કુટુંબ સાથે. અને દર્શનાબેન તેઓ મણિનગર ચર્ચના છે, તેઓ પણ આપણને શુભેચ્છા પાઠવે છે. નિત્યાનંદભાઈ તેમના શાળા જે શિકાગોમાં છે અને ઘણા બધાને લિંક તેમણે આપી છે. એપવર્થ મેથોડિસ્ટ ચર્ચ સુરત જોન્સનભાઈ અને લે લીડર પ્રકાશભાઈ અને સભ્યો. બડાપુરામાં શ્રી ગેરસોમભાઈ રેવરન્ડ જસવંત મેકવાન સાહેબના મોટાભાઈ થાય અને એમણે મને ફોન કરીને કહ્યું કે સાહેબ તમારું તારણ બડાપુરા મંડળીમાં થયું હતું ને એટલા માટે અમે તમારો આભાર માનીએ છીએ અને પ્રભુનો પણ આભાર માનીએ છીએ. શુભેચ્છા પાઠવે છે. રેવરન્ડ શાંતિજય ખ્રિસ્તમુક્તિ સાહેબ આ લિંક બધા નેત્રહીનોને તેઓ મોકલે છે. આપણે તેમનો પણ આભાર માનીએ છીએ. અને વડોદરા ટ્રિનિટી ચર્ચના અશ્વિનભાઈ મેકવાન, નેનપુરના ફુલકેરિયાબેન છે, એ તો કહે છે હું ફળિયામાં ખાટલામાં
બધી મોટી રીતે વ્યવસ્થા કરું છું અને ઘણા બધા લોકો આવીને કે છે, બીજા લોકો પણ આવીને સાંભળે છે. કેરોલિન એમના દીકરી જમાઈ વિશ્વાસ તેઓના માટે, અને ભાનેરમાંથી રતિલાલ મહિડા અને ત્યાંના કેટલાક આગેવાનો, રેવ હેફલિન જાની જે લંડનમાં છે, તેમના પત્ની ઉર્મીબેન અને સાથે દીકરો ક્રિસ, તેઓ કુટુંબ તરીકે આભાર માને છે, શુભેચ્છા પાઠવે છે. તેઓ પ્રાર્થના કરી રહ્યા છે. લંડનમાં ગુજરાતી જે કોન્ફરન્સ મારફતે તેમને દીક્ષિત પાળક તરીકે જવાબદારી સોંપી છે. અને જો કોઈ તમારે કામ હોય, કાઉન્સેલિંગ હોય, બીજું કંઈ કામ હોય તો તેમનો નંબર છે 7946777593 7946777593 તમે કોન્ટેક્ટ કરી શકો છો. વિદ્યાર્થીઓને મદદરૂપ બનશે અને બધાને માટે પ્રભુનો આભાર માનીશ. કેનેડાથી એન્જેલિનાબેન અને અર્પિત, તેમણે શુભેચ્છા પાઠવી છે, કોમેન્ટ કરી છે, બધાને માટે આભાર માનીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે આ રાતની મિટિંગમાં ઘણા બધા ભાઈ બહેનો પ્રભુ, તેઓ આ મિટિંગોને માટે, તમારા આત્માની દોરવણીને માટે પ્રાર્થના કરી રહ્યા છે, શુભેચ્છા પાઠવી રહ્યા છે. દરેકને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારી મંડળીની પાસ્ટોરેટ કમિટી અને ગોલ્ડન જ્યુબિલી કમિટીના પ્રમુખ અને સભ્ય આજે જેક્સનભાઈ હાજર રહી શક્યા. સ્તવન સાહેબની સેવા, રણીસનભાઈની સેવા, બધી સેવાઓને માટે અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના વચનો પ્રભુ અમારા જીવનોને માટે ખૂબ આશીર્વાદિત બને એવી વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન. આજનું વચન આપણે પાછળથી આપણે વાંચીશું, પણ અત્યારે કેટલીક બાબતો. પિત્તરનો બીજો પત્ર, તેનો 3 અધ્યાય અને 8મી કલમ, ત્યાં લખવામાં આવ્યું છે, પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી, પણ કોઈનો નાશ ન થાય, પશ્ચાતાપ કરી શકે એવું ઈચ્છીને પ્રભુ તમારા વિશે ધીરજ રાખે છે. આ પત્રનો લેખક પિત્તર એવું જણાવે છે, એ વખતે એવી ચર્ચા હતી, કેટલાક લોકો ચર્ચા કરતા હતા કે ઈસુ હજુ કેમ ના આવ્યા, ઈસુ હજુ કેમ ના આવ્યા. જુઓ, થોડી વારમાં આવું છે એવું તો કહ્યું, હજુ આવ્યા કેમ નહીં. હવે શરૂઆતના જ વર્ષો હતા અને એવા સમયે પિત્તરને પવિત્ર આત્માએ દોરવણી આપી કે નાશ ના થાય કોઈનું, બધાને હજુ પસ્તાવો કરવાની તક પૂરેપૂરી મળે, માટે પ્રભુ ધીરજ રાખી રહ્યા છે. આવવાના તો છે, જે આપણે અભ્યાસ કરી રહ્યા છે, શીખી રહ્યા છે. અને આપણે એ પણ જોયું હતું કે આ પ્રેક્ટિકલનું પુસ્તક લખવાનો જે હેતુ, એમાં પહેલો હેતુ હતો કે પ્રભુ ઈસુ જલ્દી આવી રહ્યા છે, પ્રભુ ઈસુ આવી રહ્યા છે, એના સમય પ્રમાણે આવી રહ્યા છે, એ બતાવવાનો હતો. અને એ વખતે ઘણા બધા ખ્રિસ્તીઓની જે સતાવણી થયેલી, અને સતાવણીમાં એ લોકો બળ પ્રાપ્ત કરે, સતાવણીમાં ટકી રહે, હિંમત મળે, માટે આ વચનો પ્રેક્ટિકલનું પુસ્તક લખવામાં આવ્યું છે. અને ત્રીજું કારણ એવું હતું કે જેઓએ પ્રભુ ઈસુને નથી સ્વીકાર્યા એ લોકો સ્વીકારી શકે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકો સ્વીકારી શકે. કારણ કે ઘણાને એવું થાય કે આટલો બધો સમય ને આટલા બધા નાણાં વ્યર્થ, આપણે તો પ્રભુની સાથે જવાના જ છીએ, પ્રભુને જીવન સોંપ્યું છે, પછી પ્રભુની સાથે જવાના, પછી નીચે જે બને આપણે જાણવાની શી જરૂર છે, એવું કદાચ કોઈ માનતું હોય તો જવાબ વાલા ભાઈઓ અને બહેનો એ છે કે આપણે જે આ સંદેશો ઓનલાઈન રજૂ કરીએ છીએ, 1600થી 1800 વ્યક્તિઓ એ સાંભળે છે, જુએ છે. તો 1600થી 1800 વ્યક્તિઓ તારણ પામેલા નથી. એમાંથી કેટલાક તારણ પામ્યા હશે, જેને પેલી ગગનગમનની આશા હશે, અને નથી પામ્યા એમના માટે પણ આ પ્રભુનું વચન છે. એટલે એમને પણ પસ્તાવો કરવાને પ્રભુ પ્રેરણા આપે. એટલે પ્રભુનું વચન આપણા માટે છે. ન્યુયોર્કમાં ભારતમાં મિશનરી મૂકવાના થયા ત્યારે ચર્ચા થઈ કે આટલું બધું ખર્ચ કરવાનું. ત્યારે પ્રભુના એક સેવકે કહ્યું કે ન્યુયોર્કથી મુંબઈ સુધી $5 જો બ્રિજ બનાવવામાં આવે
અને એના પર એક મિશનરી ચાલીને જાય અને એક આત્મા ભારતમાં તારણ પામે તો પણ કે છે ડોલરનું વેલ્યુ પૂરી થઈ ગઈ કહેવાય. એટલે આ જે 10 દિવસનો સમય ફાળવ્યો છે, સમય લાગે છે દરરોજ 1-1 કલાક, પણ એક વ્યક્તિ જો પ્રભુ ઈસુને સ્વીકારશે તો આપણી સેવા, અમારી સેવા, તમારી પ્રાર્થનાઓ એ ખરેખર પ્રભુમાં આશીર્વાદિત બની છે અને એ વિશ્વાસમાં આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. હવે 1000 વર્ષનું રાજ. અત્યાર સુધી આપણે જોયું કે ખ્રિસ્ત વિરોધી અને જુઠ્ઠા ઉપદેશકને ગઈકાલે આપણે જોયું કે અગ્નિની ખીણમાં નાખ્યા છે. જે રાજાઓ હર્મગેદોનના યુદ્ધમાં આવેલા તેમનો નાશ કર્યો છે. કેટલાક લોકો ત્યાં ઊભા એમના પગ નું માંસ નીચે પડી ગયું ને મરી ગયા એવા કેટલાક બન્યા છે. 666ની છાપ લીધેલી અને મૂર્તિ પૂજામાં હતા તેઓનો નાશ થયો છે. શૈતાનને 1000 વર્ષ માટે ઊંડા ખાડામાં બાંધી દીધો છે. બકરા પ્રજા, જે વિદેશી પ્રજામાં બકરા પ્રજા જેણે સ્વીકાર નહોતો કર્યો, યહૂદીઓને મદદ નથી કરી, એ લોકોનો નાશ થયો છે, અનંતકાલિક નાશ. ઘેટા પ્રજા, કે આ મારા નાના ભાઈઓમાંના એકને તમે કર્યું. 666નું નિશાન નહોતું યહૂદીઓ પાસે અને એટલા માટે પેલા લોકોએ એમને મદદ કરી, એમનો નંબર ઉપયોગમાં લઈને એમને મદદ કરી. એ લોકોનો ઘેટા પ્રજાનો બચાવ થયો છે, એટલે એ લોકો ત્યાં છે. હવે પૃથ્વી પર તારણ પામેલી પ્રજા, એક જ દિવસે જે ગઈકાલે વાત કરી કે બચાવ કર્યો, કે આ કોણ બચાવવા આવ્યું છે, શા માટે અમારા વડવાઓએ આ ઈસુને વધસ્તંભ મારી નાખ્યો, અને આખી પ્રજા, યહૂદી પ્રજા એક જ દિવસે તારણ પામી, એ પ્રજા છે. ઈસુની સાથે ગગનગમનમાંથી આપણે પાછા આવીશું, જેઓ એની સાથે ગયા હશે એ પાછા આવશે. એટલે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 1000 વર્ષના રાજ્યની સ્થાપના કરશે. હવે 1000 વર્ષનું રાજ્ય મિલેનિયમ, પણ ખરેખર તો એને ગ્રીક ભાષામાં બેસિલિયા, કે જે અંતની બાબતો સાથે એનો સંબંધ છે એવું રાજ્ય. આ પૃથ્વી પરનું રાજ્ય નહીં. અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે વારંવાર કહ્યું કે હું આ પૃથ્વી પરનો રાજા બનવા નથી આવ્યો, પણ અનંતકાળિક જે બાસિલિયા કહેવામાં આવે છે, અનંત જે અંતની બાબતોની સાથે સંકળાયેલું 1000 વર્ષનું રાજ, એનો રાજા બનવા આવ્યો છું. એસ્કેટોલોજી છે, એમાં અંતના બનાવમાં પ્રી મિલેનિયમ અને પોસ્ટ મિલેનિયમ 2 પ્રકારના માન્યતા છે. પ્રી મિલેનિયમ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા અને યહૂદીઓને જાણે કે એ રાજ્ય આપી દીધું, પણ એમણે સ્વીકાર્યું નહીં, તો જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર કર્યો એ રાજ્યમાં આવી ગયા. એક મિનિંગ આવો છે. પોસ્ટ મિલેનિયમ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગગનગમનથી લઈને જશે ને ફરી પાછા આવશે ને 1000 વર્ષનું રાજ્ય, એને પોસ્ટ મિલેનિયમ કહેવામાં આવે છે. આપણે એની પર આજે ભાર મૂકવાના છીએ. તો અહીં આગળ જો આપણે 1000 વર્ષના રાજ્યને બરાબર સમજવું હોય તો કેટલીક બાબતો આપણે જાણવી પડે. હવે પ્રેક્ટિકલનું પુસ્તક તેનો 20મો અધ્યાય 1 થી 6 કલમ આપણે વાંચવાના છીએ. પ્રેક્ટિકલનું પુસ્તક તેનો 20મો અધ્યાય 1 થી 6 કલમ. પછી મેં એક દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. તેની પાસે ઊંડાણની કૂચી હતી, તેના હાથમાં એક મોટી સાંકળ હતી. તેણે પેલા અજગરને એટલે ઘરડો સાપ, જે દોષ મૂકનાર શૈતાન છે, તેને પકડ્યો અને 1000 વર્ષ સુધી તેને બાંધી રાખ્યો. પેલા શૈતાનને 1000 વર્ષ માટે બાંધી રાખ્યો. તેણે તેને ઊંડાણમાં નાખી દઈને બંધ કર્યું અને તે પર મુદ્રા કરી, જેથી 1000 વર્ષ પૂરા થતાં સુધી તે ફરી લોકોને ભૂલાવે નહીં. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું 1000 વર્ષનું રાજ જે શરૂ થશે, એમાં શૈતાન કોઈને કશું કરી શકશે નહીં. ત્યાર પછી 1000 વર્ષ પૂરા થવા આવશે ત્યારે થોડો સમય એને છૂટો કરવો પડશે, કમ્પલસરી, એવું અહીંયા લખ્યું છે, કરવો પડશે. 4 કલમ. પછી મેં રાજ્યસનો જોયા અને તેઓ ઉપર જે લોકો બેઠેલા હતા તેઓનું ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. ઈસુની શાહેદીને લીધે તથા દેવના વચનને લીધે જેઓનો શિરછેદ થયો હતો તથા જેઓએ સ્વાબતની તથા મૂર્તિની પૂજા કરી નહોતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લીધી નહોતી, તેઓના આત્માને યોહાન કહે છે મેં જોયા, તેઓ જીવતા થયા. પેલા 7 વર્ષ દરમિયાન જે યહૂદીઓએ પેલી છાપ ના લીધી, સતાવણી થઈ, મરી ગયા કે મારી નાખ્યા, એમના આત્માને કહે છે મેં જોયા. મુએલામાંના જેઓ બાકી રહ્યા હતા તે 1000 વર્ષ પૂરું થતાં સુધી જીવતા થયા નહીં. હવે 1000 વર્ષની શરૂઆત થશે ત્યારે આખું 1000 વર્ષ સુધી
જે પ્રભુને સ્વીકાર્યા વગરના મરણ પામ્યા છે, કબરમાં જ રહેવાના છે એ બાબત છે. ત્યાર પછી લખે, પહેલાં પુનરુત્થાનમાં જેને ભાગ છે તેને ધન્ય તથા પવિત્ર છે, એવા ઉપર બીજા મરણનો અધિકાર નથી. તેઓ દેવના તથા ખ્રિસ્તના યાજક થશે, તેની સાથે 1000 વર્ષ રાજ કરવામાં આવશે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 1000 વર્ષનું રાજ શરૂ કરશે એ પહેલાં આપણે ન્યાયકાળો સંબંધી થોડું શીખવું પડશે. તો તમને ખબર પડશે કે એ રાજ્યમાં કોણ કોણ સભ્ય થઈ શકશે, અથવા એ રાજ્યમાં કોણ કોણ ત્યાં હશે 1000 વર્ષના રાજ્યમાં. એટલે પહેલાં આપણે બાઇબલમાંથી ન્યાયકાળો વિશે જોયો. પહેલો ન્યાયકાળ, ઘણા જણ એવું માને છે કે બધા એક સાથે એમનું પુનરુત્થાન થઈ જશે, બધાનો ન્યાય કરવામાં આવશે, અને બાઇબલ પ્રમાણે એક સાથે ન્યાય થવાનો નથી, જુદા જુદા સમયે ન્યાય થવાનો છે. પહેલો ન્યાયકાળ એક કાલ્વરીની ટેકરી પર થયો. કાલ્વરીની ટેકરી પર વિશ્વાસી વ્યક્તિનો પહેલો ન્યાયકાળ ભૂતકાળમાં થઈ ગયો છે. આ ન્યાય કરવામાં આવશે 1000 વર્ષના રાજ્યનું, તે પહેલાં તો કાલ્વરીની ટેકરી પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા છે અને ન્યાય થઈ ગયો છે. કેમ? જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં સ્વીકારશે એના માટે ન્યાય થઈ ગયો છે, હવે નિર્દોષ થઈ ગયો છે. રોમન 8 પહેલી કલમ, એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. હવે દંડાજ્ઞા જે શબ્દ છે નવા કરારમાં રોમનના પત્રમાં જ ખાલી વપરાયો છે ને 3 વખત. 5મો અધ્યાય રોમન 16મી કલમ, 5મો અધ્યાય 18મી કલમ અને 8મો અધ્યાય 1લી કલમ. હવે દંડાજ્ઞાનો મિનિંગ શું થાય છે? કોર્ટની ભાષાનો શબ્દ છે, અદાલતનો શબ્દ છે, કે કોઈકના વિશે કેસ ચાલ્યો, પેલાને દોષિત ઠરાવવામાં આવ્યા અને શિક્ષા જાહેર કરવામાં આવી, એ શિક્ષા પેલાએ ભોગવવાની છે. એના માટે દંડાજ્ઞા શબ્દ કોર્ટની ભાષામાં, અદાલતની ભાષામાં, ન્યાયાલયની ભાષામાં છે. એટલે ઈશ્વરે માણસને પાપી જાહેર કરી દીધો. પાપી જાહેર કર્યો એટલે દોષિત થઈ ગયા છે, અને અનંતકાળિક નાશમાં જવાનું છે એ શિક્ષા હતી, જાહેર થઈ છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકારીએ છીએ તો આપણને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. હવે નિર્દોષ જાહેર કર્યા કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે સ્વીકાર્યા છે. એટલે હવે દંડાજ્ઞા છેલ્લા દિવસે, ન્યાયકરણના દિવસે દંડાજ્ઞા જેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો છે એમને નહીં હોય, એમને નહીં હોય. પણ જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા નથી એ અપરાધી ઠરાઈ ચૂક્યા છે. યોહાન 5:24 પ્રભુ કહે છે, હું ખચિત કહું છું, જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે તેને અનંત જીવન છે, તે અપરાધી નહીં ઠરશે. મરણમાંથી જીવનમાં આવ્યો, અનંતકાળિક નાશમાં જવાનું હતું, એના બદલે અનંતકાળિક જીવનમાં આપણે આવી ગયા. યોહાન 3:18 જેના પર તે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી, વિશ્વાસ નથી કરતો તે અપરાધી ઠરશે, એના માટે દંડાજ્ઞા છે. એટલે હવે પ્રભુના વચન પ્રમાણે આપણે ખ્રિસ્તમાં છીએ. હવે બીજી બાબત કે ખ્રિસ્તી હોવું અને ખ્રિસ્તમાં હોવું એમાં બહુ મોટો તફાવત છે. એક મંડળીમાં મેં સર્વે કર્યું. મંડળીના 480-90 કુટુંબ હતા, અને 3 મહિનાની મુલાકાતમાં કેટલા વડીલો છે ઉંમરના, કેટલા જુવાનો છે, કેટલા બાળકો છે, આ બાળકો સન્ડે સ્કૂલમાં કેટલા આવે છે, MYFમાં કેટલા આવે છે, ભક્તિ સભામાં કેટલા આવે છે, એ બધું મેં આખું લિસ્ટ તૈયાર કર્યું અને બુલેટિનમાં બહાર પાડ્યું. આટલા નર્સ બહેનો છે, આટલા શિક્ષકો છે, એ આખું લિસ્ટ બહાર પાડ્યું. જ્યારે બુલેટિનમાં જાહેર થયું એટલે એક ભાઈએ મને જણાવ્યું કે સાહેબ તમે બહુ સરસ લિસ્ટ પાડ્યું, પણ આમાંથી તારણ પામેલા કેટલા છે એ સાહેબ શોધવું હતું ને. તારણ પામેલા કેટલા છે? સાચી વાત કે બધા જ તારણ પામેલા નથી. અને આ પુસ્તક લખવાનો હેતુ એ જ છે, જેઓ તારણ પામ્યા છે એમને વધારે ઉત્તેજન મળે પ્રભુમાં જીવવાનું, અને નથી પામ્યા એ તારણ પામે, પસ્તાવો કરે, માટે આ વાતો લખેલી છે. તો અહીં આગળ ખ્રિસ્તી તો બધા જ છે. જેણે ખ્રિસ્તી કુટુંબમાં જન્મ લીધો, બાપ્તિસ્મા થયા, પૂર્ણ સભાદ બન્યા, દ્રઢીકરણ કર્યું, ધજા નીચે અર્પણ કરવામાં આવ્યા, બધા ખ્રિસ્તી થઈ ગયા. પણ ખ્રિસ્તમાં તો બહુ ઓછા હોય છે. ખ્રિસ્તી બધા જ છે, આપણે કુટુંબ તરીકે, ખ્રિસ્તી કુટુંબ તરીકે. પણ ખ્રિસ્તમાં તો ખ્રિસ્તમાંની બાબત અહીંયા લખવામાં આવી છે કે ખ્રિસ્તમાં
જેઓ ખ્રિસ્તમાં છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, એના જીવનને માટે બે બાબત છે. પહેલી બાબત કે બાકી રહેલું જીવન હવે પ્રભુમાં જીવવાનું છે. કોઈ વ્યક્તિએ 25 વર્ષની ઉંમરે પ્રભુને જીવન સોંપ્યું અને 80 વર્ષ જીવે તો 25 થી 80ના છે એ હવે ખ્રિસ્તમાં પ્રભુની સાથેનું જીવન જીવવાનું અને મરણ પછીના જીવનની આશા છે. એટલે બે બાબતો ખ્રિસ્તમાં છે. બે પ્રકારનું જીવન, પૃથ્વી પરનું બાકી રહેલું જીવન અને મરણ પછીનું જીવન હવે ખ્રિસ્તમાં છે. અહીંયા આગળ જો તમે જુઓ રોમનનો પત્ર તેનો 8મો અધ્યાય તમે કાઢો છો. એક બાબત સમજવા જેવી છે. કોઈને મને પ્રશ્ન પણ પૂછેલો અને એનો જવાબ કદાચ અહીં આગળ એમને મળશે. રોમનનો પત્ર તેનો 8મો અધ્યાય. એ માટે જેવો ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને દંડાજ્ઞા નથી, જેવો પ્રભુ ઈસુમાં છે તેઓને હવે ન્યાય કાળે અનંતકાળી ખીણમાં ને નાશમાં નાખવામાં નહીં આવે. એનો મિનિંગ એ થાય છે. એ માટે એટલે કઈ બાબત પાઉલ લખે છે તો પાઉલ 7મો અધ્યાય ને 23 કલમ. પણ હું મારા અવયવમાં એક જુદો નિયમ જોઉં છું, એ મારા મનના નિયમની સામે લડે છે અને મારા અવયવમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે. કેવો દુર્ભાગ્ય માણસ છું! આ મરણના શરણથી કોણ બચાવશે? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું દેવની આભાસ્તુતિ કરું છું કે એ પ્રમાણે હું પોતે મનથી દેવના નિયમનો પણ દેહથી પાપના નિયમનો સેવા કરું. પાઉલ લખે છે તારણ પામેલો પ્રભુની સાથેના સંબંધમાં મંડળીઓ સ્થાપી છે અને બે પ્રકારના એક દૈહિક બાબત છે, એક આત્મિક બાબત છે. પ્રભુને સ્વીકાર્યા પછી આ બે બાબતો લડે છે, આત્મા અને દેહ બંને લડે છે. પણ એમાં કહે છે કે હવે પ્રભુ ઈસુ પર મેં વિશ્વાસ કર્યો છે એટલે મને પેલી શિક્ષા થવાની નથી. એટલે આ પહેલો ન્યાયકાળ. બીજો ન્યાયકાળ ગગનમાં વિશ્વાસીને લેવા માટે પ્રભુ આવશે. એ આપણે જોઈ ગયા છે. જે વિશ્વાસ કરીને મરણ પામેલા એમને ઊભા કર્યા, જીવતા હતા અને વિશ્વાસ કરતા એમને ઊભા કર્યા, એમના શરીર બદલાઈ ગયા અને ઉપર લઈ ગયા અને ત્યાં પેલો ન્યાય કરવામાં આવ્યો. શિક્ષા માટેનો ન્યાય નથી. આપણા શિક્ષા માટેનો ન્યાય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્થાન ભોગવી લીધો એટલે આપણને દોષિત નથી, નિર્દોષ છીએ. પણ જે ઇનામ મળવાનું, મેં કહ્યું હતું કે જે તારણ પામ્યા પછી કોઈક સેવા કરીએ પણ અંગત સ્વાર્થ હોય તો એ કામ બળી જશે, એનું ઇનામ નહીં મળે, એ ન્યાય થશે. એ દિવસે ઉઘાડું પાડવામાં આવશે. એ આપણે જોઈ ગયા છે. ત્રીજો ન્યાયકાળ યહૂદીઓનો ન્યાય. યાકૂબનો સંકટનો સમય જે 7 વર્ષનો આપણે જોયું. ઈસુ પર વિશ્વાસ નહીં કરવાને કારણે યહૂદીઓની ભારે સતાવણી થશે, વિપત્તિમાં મુકાશે, ઘણું બધું સહન કરવું પડશે. ત્યારે ગગનમાંથી ઈસુ આવશે, પેલું 1000 વર્ષનું રાજ્ય સ્થાપવા. ત્યારે યહૂદીઓની જીવતી પ્રજા તરીકે તેમનો ન્યાય કરવામાં આવશે. એક જ દિવસે આખી પ્રજા સ્વીકારશે, એમનો ન્યાય થઈ ગયો. હવે એમને અનંતકાલિક નાશમાં જવાનું નહીં થાય. ત્યાર પછી ચોથો ન્યાયકાળ દુનિયાની દેશ જાતિઓ. ઘણી બધી દેશ જાતિઓ છે, ઘેટા પ્રજા અને બકરા પ્રજા. અને આ મારા નાના ભાઈઓમાંના એકને તમે કર્યું તે મને કર્યું. એ ગઈકાલે મેં કહ્યું હતું કે સામાજિક સેવા માટેનું એ રેફરન્સ નથી, પણ અહીંયા પ્રભુ કહે છે કે તમે આ સેવા યહૂદીઓની ત્યારે કરી, મદદ કરી તો તમારો આજે બચાવ થાય છે. અને ઘેટા પ્રજાને એક બાજુ કરવામાં આવે છે, બકરા પ્રજાને જે વિશ્વાસ નથી કર્યો એમનો ન્યાય થઈ ગયો અને એમને નાશ કરવામાં આવ્યા. પાંચમો ન્યાયકાળ જે જીવતા હતા એ લોકોને. પાંચમો ન્યાયકાળ પાપીઓ તથા અધર્મીનો ન્યાય. જેઓએ પ્રભુ ઈસુને સ્વીકાર્યા નથી અને જીવતા છે, પ્રભુ ઈસુને સ્વીકાર્યા નથી અને જીવતા છે, તેઓને 1000 વર્ષનું રાજ પૂરું થશે તે પહેલાં જે શેતાનને પેલો બાંધવામાં આવે છે એ દુનિયાના બધા લશ્કરોને ભેગા કરશે, અગ્નિથી એમનો નાશ કરવામાં આવશે. એ બાબત લખવામાં આવી છે. છઠ્ઠો ન્યાયકાળ અવિશ્વાસીઓનો ન્યાયકાળ. 1000 વર્ષ પૂરું થશે, નવું આકાશ નવા પૃથ્વી અસ્તિત્વમાં આવશે અને ત્યારે જે અત્યાર સુધી પ્રભુને સ્વીકાર્યા વગર મરણ પામ્યા છે, ગગન વખતે ઉઠ્યા નહોતા, એક નામધારી ખ્રિસ્તી હોય કે પછી બીજા લોકો હોય, તો એ બધાને છેલ્લે એમને ઊભા કરવામાં આવશે, એમનું પુનરુત્થાન થશે. પણ એમને ઇનામને માટે નહીં, એમને શિક્ષા કરવાને માટે, મરણની ખીણમાં નાખવાને માટે. અને સાતમો ન્યાયકાળ એ દૂતોનો છે. આપણે જોયું હતું જે દૂતોએ પાપ કર્યું તેમને છોડ્યા નહીં, એમનો પણ એ દિવસે ન્યાય કરવામાં આવશે. એટલે આપણે જોઈએ
કે હરમગીદોનના યુદ્ધ વખતે જેઓનો બચાવ થયો છે, યહૂદી જીવતી પ્રજા તરીકે એક જ દિવસમાં બચાવ થયો છે. યહોશાપાટની ખીણમાં સર્વ દેશ જાતિઓને એકઠી કરવામાં આવી ત્યારે યહૂદીઓને વિપત્તિ કાળમાં મદદ કરી હતી, એ ઘેટા પ્રજા તરીકે છે. એટલે હવે પુનરુત્થાન, પાઉલ લખે છે પુનરુત્થાન 1 કોરિન્થી 15મો અધ્યાય 23મી કલમ, 1 કોરિન્થી 15મો અધ્યાય 23મી કલમ. પણ દરેકને પોતપોતાને અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ, ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. પોતપોતાને અનુક્રમે પ્રથમ ફળ. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રથમ ફળ થયા પુનરુત્થાનના. કારણ કે મરણમાંથી કોઈ સજીવન થયું નથી, કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા છે. તો એ પ્રથમ ફળ આપણા માટે. હવે એ પ્રથમ ફળ એટલા માટે કે જે કોઈ એના પર વિશ્વાસ કરે એ એક દિવસે સજીવન થશે, પુનરુત્થાન પામશે. એટલે આ પ્રથમ ફળ છે, પ્રથમ પુનરુત્થાન છે, અને એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રથમ બને છે. અહીં પાઉલ લખે છે કે પોતપોતાને અનુક્રમે. હવે પોતપોતાને અનુક્રમે એટલે જુઓ, યોહાન 5:29, જેઓએ સારા કામ કર્યા હશે, એટલે કે જેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો છે તેઓનું જીવનનું ઉત્થાન પામવા સારું એ એમનું પુનરુત્થાન છે. અને જેઓએ ભૂંડા કામ ઈસુને સ્વીકાર્યા નથી તેમને દંડનું ઉત્થાન, છેલ્લી વખતે શિક્ષા માટે ઊભા કરવામાં આવશે. પાઉલ પ્રેરિત કહે છે પોતપોતાને અનુક્રમે પ્રથમ. હવે તે શબ્દ વાપરે છે તાગમાતી. તાગમાતી ગ્રીક શબ્દ છે અને લશ્કરનો શબ્દ છે. જ્યારે કોઈ જગ્યાએ લશ્કરની જરૂર પડે, અત્યારે પણ એવું જ છે ને, લશ્કરની જરૂર પડે એટલે કોઈ પણ સરકારની પાસે જેટલું લશ્કર હોય એટલું બધું એક જગ્યાએ ના મોકલે, જેમ જરૂર પડે એમ મોકલે. એક બટાલિયન મોકલે, બીજા મોકલે, ત્રીજા મોકલે, 50, 100, 200 થોડા મોકલે. એક સાથે આખું લશ્કર મોકલતા નથી. એને તાગમાતી કહેવામાં આવે છે, તાગમાતી અનુક્રમ, જેમ જરૂર પડે એમ. તો અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રભુનું વચન કહે છે કે દરેક જણ પોતપોતાને અનુક્રમે તાગમાતી એટલે ઉઠશે. પહેલાં આ ઉઠશે, પછી આ ઉઠશે, પછી આ ઉઠશે, એ રીતે. એટલે પ્રથમ ફળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હવે જેઓ ખ્રિસ્તના છે તેઓ વિશ્વાસ કરીને મરણ પામ્યા છે, એમને તો પ્રભુએ ગગન ગમન વચ્ચે ઉઠાડ્યા, એટલે ઉઠી ગયા પહેલાં. પછી વિપત્તિ કાળના શહીદો. કયા વિપત્તિ કાળના? જે 7 વર્ષમાં 6 અધ્યાયમાં 9થી 111 કલમમાં લખેલું કે આ બધા કોણ છે? તો કયું? પૃથ્વી પરની વિપત્તિ, એમના પર વિપત્તિ આવી માટે સ્વીકાર્યા પ્રભુ ઈસુને. એવા લોકો ઘણા બધા હશે, એ લોકો ઊભા થશે. ત્યાર પછી પ્રભુ ઈસુને વિશ્વાસ કરીને મરણ પામ્યા છે, જે આપણે જે મિલેનિયમ 1000 વર્ષનું વર્ષ શરૂ થાય એ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે અને ઉઠાડશે. એ બાબતો છે. જેઓએ 666ની છાપ લીધી નથી, ખ્રિસ્તને વળગી રહેલા અને બધા મરણ પામ્યા છે, એમનું પુનરુત્થાન થશે. હવે જૂના ખરાના સંતો, જૂના ખરાના સંતો, પ્રભુ ઈસુ શુક્રવારે મરણ પામ્યા, પારાદેશમાં ગયા, મરતા ચોરને કહ્યું. 1 પિતર 3:19માં લખ્યું છે, તે આત્મામાં તેણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો. અને આપણે એ પણ જોયેલું કે ઉપદેશને પણ કેરુજો. કેરુજો એટલે જાહેરાત કે તમારા માટે હું મરણ પામ્યો છું, હવે તમે મૃત્યુના બંધનમાંથી. એમ ઘણા બધા હતા. હવે એ મૃત્યુને મેં જીતી લીધું છે, એ બાબત. એટલે પ્રભુ ઈસુ પૃથ્વી પર આવે, મરણ પામે, ઉત્થાન પામે. જેઓ મરણ પામ્યા છે એમનું શું? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ પહેલાં જૂના કરારના બાઇબલમાં એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો નિર્ગમનનું પુસ્તક જોઈએ 13મો અધ્યાય 19મી કલમ, જ્યારે યુસફ એણે કહ્યું કે જ્યારે હું મરી જાઉં ત્યારે મારા હાડકાં તમે કનાન દેશમાં લઈ જજો. એની પાછળ પુનરુત્થાનનો વિચાર હતો, એ વિશ્વાસ હતો કે મારા હાડકાં તમે ત્યાં લઈ જજો. અયુબનું પુસ્તક 19મો અધ્યાય 25 ને 26 કલમ, હું જાણું છું કે મારો ઉદ્ધાર કરતા જીવે છે, આખરે તે પૃથ્વી પર ઊભો થશે. પેલો 1000 વર્ષ વખતે ઊભો થશે. મારી ચામડીનો આવી રીતે નાશ થયા પછી પણ વગર શરીરે હું દેવને જોઈશ. એ પણ એક પુનરુત્થાનનો વિચાર છે ત્યાં. દાઉદ રાજા બેથશેબાની સાથે વ્યભિચાર કર્યો અને જે બાળક થયું, અને એ બાળક બીમાર હતું, ત્યારે બધા
ઉપવાસ કરતા હતા. રાજા પણ ઉપવાસ કરતો હતો અને બાળક મરી ગયું. પેલા નોકરોએ કહ્યું કે બાળક મરી ગયું છે, એટલે દાઉદ રાજા કહે હવે મને જમવાનું આપો. પેલા કહે છે બાળક જીવતું ત્યારે તમે ઉપવાસ કરો, મરી ગયું ત્યાં જમવાનું માગો છો? ત્યારે શું કહ્યું? પણ હવે તે મરણ પામ્યું છે. દાઉદ રાજા કહે છે તો શા માટે ઉપવાસ મારે કરવાનો? શું હું તેને પાછું લાવવાનો છું? હું તેને લાવીશ નહીં, હું તેની પાસે જઈશ, એ મારી પાસે, હું તેની પાસે જઈશ. ત્યાં પણ પુનરુત્થાનનો વિચાર દાઉદના જીવનમાં છે. અને જાણીતું વાક્ય ગીતશાસ્ત્ર 23:6, હું સદાકાળ યહોવાના ઘરમાં રહીશ, એ પુનરુત્થાનનો જ વિચાર છે, યહોવાના ઘરમાં રહેવાની બાબત. દાનિયેલ 12:2, દાનિયેલનું પુસ્તક 12મો અધ્યાય 2જી કલમ, ત્યાં લખવામાં આવ્યું છે, અને જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે, દાનિયેલ કહે છે પૃથ્વીની ધૂળમાં ઘણા બધા ઊંઘી ગયા છે, તેઓમાંના ઘણા જાગી ઉઠશે, કેટલાક અનંત જીવનમાં દાખલ થશે, જૂના કરારના સંતો અનંત જીવનમાં દાખલ થશે પુનરાગમન સમયે, પ્રભુ જ્યારે પાછા આવશે ત્યારે. અને કેટલાક અનંતકાળ સુધી લિજ્જત થશે, એ 1000 વર્ષ સુધી કબરમાં રહેવા, 1000 વર્ષ પૂરા થશે પછી એમને દંડાજ્ઞા માટે ઊભા કરવામાં આવશે. છેલ્લું અથવા પાપીઓનું પુનરુત્થાન. પ્રકટીકરણ 20:5 અને 12, મુએલામાંના જેઓ બાકી રહ્યા હતા 1 વર્ષ 1000 વર્ષ પૂરા થતા સુધી જીવતા થયા નહીં, પછી મેં મુએલાને મોટા તથા નાના સર્વને દેવની સમક્ષ ઊભા રહેલા જોયા. 1000 વર્ષ પૂરું થશે, જેઓ કબરમાં હજુ દટાઈ જ રહ્યા છે એમનું છેલ્લું પાપીઓનું પુનરુત્થાન થશે. એટલે જૂના કરારમાં જેઓ ઈશ્વરની બીક રાખ્યા વગર ઈશ્વરની વિરુદ્ધ હતા અને મરણ પામ્યા છે, એ તો કબરમાં જ રહેવાના છે. 1000 વર્ષ પૂરા થશે પછી તેઓને ઊભા કરવામાં આવશે, અને એ તો શિક્ષાને માટે, અનંતકાલિક શિક્ષાને માટે. એટલે અત્યારે જો આપણે જોઈએ તો વિપત્તિ કાળમાં જેઓએ 666ની છાપ લીધી હતી અને મરણ પામેલા, એ કબરમાં જ છે. હજુ ઈસુને સ્વીકાર્યા વગર જે લોકો મરણ પામ્યા છે એ કબરમાં છે. જેઓ ખ્રિસ્તીઓની સતાવણી કરતા હતા 7 વર્ષ દરમિયાન અને એ લોકો મરી ગયા છે, એ કબરમાં છે. યોહાન 5:34 પ્રભુ ઈસુએ કહ્યું કે દંડનું પુનરુત્થાનનો ઉલ્લેખ કર્યો છે કે આ બધા લોકોને દંડના પુનરુત્થાન માટે, દંડ કરવાને માટે, શિક્ષા કરવાને માટે, અનંતકાલિક નાશમાં લઈ જવાને માટે ઊભા કરવામાં આવશે. એટલે પ્રકટીકરણ 20મો અધ્યાય ને 6ઠી કલમ. પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તથા પવિત્ર છે એવા ઉપર બીજા મરણનો અધિકાર નથી. તો પહેલું પુનરુત્થાન કયું? હવે પહેલા પુનરુત્થાનમાં ગગન ગમન વખતે જે ઈસુ પર વિશ્વાસ કરેલો ને ઉઠ્યા એ એક બાજુ, વિપત્તિ કાળમાં જે શહીદો થયેલા અને જે ઉઠ્યા છે એ બીજી બાજુ, જૂના કરારના સંતો હતા એ ત્રીજી બાજુ. તો આ ત્રણેય છે એ પહેલું પુનરુત્થાન. આ ત્રણેય કેટેગરી એ પહેલું પુનરુત્થાન છે. અને બીજું અને છેલ્લું પુનરુત્થાન, પેલા જે કબરમાં છે એ બીજું અને છેલ્લું, એ છેલ્લે એમને ઊભા કરીને એમનો ન્યાય કરવામાં આવશે, એમને શિક્ષા કરવામાં આવશે. એટલે પહેલું પુનરુત્થાન એમાં 3 કેટેગરી આવે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રથમ ફળ છે, પછી ગગન ગમન વખતે ગયેલા છે એ, વિપત્તિ કાળના શહીદો, જૂના કરારના સંતો. હવે એ વખતે 1000 વર્ષનું રાજ્ય સ્થાપશે ત્યારે 2 જમણ થવાના છે, હલવાનનું જમણ અને દેવનું મોટું જમણ. હલવાનનું જમણ, એક ભાઈ મને ફોન કર્યો, બહુ ખાસો વખત ભાઈ તો મરી ગયા પ્રભુમાં, અને એમણે મને કહે સાહેબ મારે એક આમંત્રણ કાર્ડ બતાવવા આવવું છે. એટલે મેં કહ્યું કે સામાન્ય રીતે આમંત્રણ કાર્ડ તો આપવા આવતા હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ બર્થડે મિટિંગ હોય ને આમંત્રણ કાર્ડ આપવું હોય, પણ આ તો બતાવવાની વાત કરે છે. એટલે મને થોડું આશ્ચર્ય લાગ્યું. મેં કેવું આમંત્રણ? સાહેબ હું આવું ત્યારે જોજો ને તમને બતાવીશ. નહીં ભાઈ, હું જ્યાં હતો ત્યાં મળવા આવ્યા. થોડી વાર પછી એમના પર્સમાંથી એક કાર્ડ કાઢ્યું અને ભારત દેશના એક પ્રધાન, એમના દીકરાના લગ્નમાં એમને આમંત્રણ હતું, નામ સાથે બતાવ્યું. સાહેબ આ કાર્ડ છે, આમાં નામ લખેલું છે અને આમંત્રણ છે. આમંત્રણમાં 2-3 વિનંતી સૂચનાઓ લખેલી કે તમારા માટે બેસવાની વ્યવસ્થા જ્યાં હોય ત્યાં તમારે બેસવાનું છે, એવી 2-3 બાબતો લખેલી. કે સાહેબ મને ભારત દેશના આ પ્રધાને એમના દીકરાના લગ્નમાં મને આમંત્રણ આપ્યું. સાહેબ કેટલી મોટી બાબત કહેવાય. સાચી વાત.
પોલિટિકલ પાર્ટી એમને આમંત્રણ આપ્યું તો સાચી તો વાત કે મોટી બાબત કહેવાય, પણ એના કરતાં મેં કહ્યું કે હલવાનના લગ્ન જમણમાં આમંત્રણ આપશે એને બહુ મોટો વાત છે. હલવાનનું લગ્ન જમણ, અને એ લગ્ન જમણ તો 1000 વર્ષ શરૂ થશે ત્યારે રાખવામાં આવશે, અને એમાં આમંત્રણ આપ્યું છે. પ્રભુનું વચન અહીંયા લખવામાં આવ્યું છે, પ્રકટીકરણ 19:9. હલવાનના લગ્ન જમણમાં જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમને ધન્ય છે. પૃથ્વી પરના મોટા વ્યક્તિના છોકરા છોકરીના લગ્નમાં આમંત્રણ આપે, પણ એના કરતાં આપણો પ્રભુ કહે છે એ હલવાનના લગ્ન જમણમાં આમંત્રણ મળ્યું છે. આપણે જોઈએ છીએ હલવાનના લગ્ન જમણમાં કન્યા સંબંધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આગળ લખવામાં આવ્યું છે કે આપણે પ્રભુની સાથે જે સંબંધ ધરાવીએ છીએ, આપણે પ્રભુને જીવન સોંપીએ છીએ ત્યારે ભરવાડ અને ઘેટાનો સંબંધ થાય છે. પ્રભુ ઈસુ ભરવાડ ને આપણે એના ઘેટા, દ્રાક્ષાવેલો અને ડાળીઓનો સંબંધ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્રાક્ષાવેલો અને આપણે એની ડાળીઓ, ખૂણાનો પથ્થર અને બંધાયેલી ઇમારત, આપણે બંધાયેલી ઇમારત છીએ. શિર અને શરીર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિર છે ને આપણે શરીરના અવયવો છીએ. યાજક અને રાજ્યમાન્ય યાજક, પ્રભુ પ્રમુખ મુખ્ય યાજક છે ને આપણે એના રાજ્યમાન્ય યાજક વર્ગ છે. છેલ્લો આદમ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત છેલ્લો આદમ, અને આપણે પહેલા આદમમાંથી થયેલા છે, નવી ઉત્પત્તિ. પણ જ્યારે વર અને કન્યાની ઉપમા આપવામાં આવી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વરરાજા અને આપણે બધા એની કન્યા, નારી જાતિની વાત નથી. જે કોઈ વ્યક્તિએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે એ એની કન્યા તરીકે સાબિત થાય છે. પ્રભુના વચનોમાં એ લખવામાં આવ્યું છે. પાઉલ પ્રેરિત 2 કોરિન્થી 11મો અધ્યાય અને 2જી કલમમાં લખે છે કે મેં એક પતિની સાથે તમારો વિવાહ કર્યો છે જે તમને લેવા આવવાનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણો વરરાજા અને આપણે મંડળી તરીકે એની કન્યા જેણે સ્વીકાર કર્યો છે, કન્યાને લેવા આવવાનો છે. અને કન્યા કેવી છે? અહીંયા પ્રભુના વચનોમાં લખવામાં આવ્યું છે, તેજસ્વી, સ્વચ્છ અને બારીક શણનું કાપડ પહેરેલી એવી કન્યા. 3 બાબતો પ્રકટીકરણમાં લખી છે 8મી કલમમાં. તેજસ્વી એટલે એની પાસે પ્રકાશ છે, પણ કયો પ્રકાશ? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રકાશ છે એ કન્યાની પાસે, એટલે મારે તમારી પાસે. સ્વચ્છ કપડાં, સ્વચ્છ કપડાં પહેર્યા છે. પાઉલ પ્રેરિત એફેસી 5માં લખે છે ડાઘ અને કરચલી વગરની રજૂ કરવામાં આવશે. એટલે ડાઘ અને કરચલી જોવું હોય તો, એટલે કન્યાના ઉપર કોઈ ડાઘ નથી પડ્યો અને કોઈ કરચલી નથી પડી. અને આ 2 શબ્દો જોઈએ ને તો ડાઘ છે એ બીજા દ્વારા પડે, કરચલી છે એ આપણા દ્વારા પડે. અને જો જીવતો દાખલો આપું, એક જગ્યાએ લગ્ન પ્રસંગ હતો, ઉનાળાનો સમય હતો, અને બધા લગ્નમાં પાળક સાહેબ સૂટ પહેરીને આવ્યા હોય, કેરીનો રસ હતો, અને કોઈકથી પેલી કેરીના રસની વાટકી પેલા સાહેબના સૂટ પર પડી અને આખું સૂટ બગડ્યું. એમ સાહેબનો વાંક નહોતો એમાં. જેનાથી એ પ્યાલી પડી એમણે બહુ સોરી કહ્યું, સાહેબ સોરી. પેલા સાહેબ તો કશું ના બોલ્યા, અને આજે છે સાહેબ કશું ના બોલ્યા, કશો વાંધો નહીં, પડી ગયું તો પડી ગયું. પણ ડાઘો એમના લીધે નથી પડ્યો, કોઈ સામેની વ્યક્તિને લીધે પડ્યો. એટલે આપણા જીવનમાં ડાઘ પડે તો કોઈકના કારણે ડાઘ પડે, પછી કોઈકનું કારણ એ ગમે તે હોઈ શકે. હવે એ જ દિવસે લગ્ન મારે જ કરાવવાનું હતું, અને હજુ કન્યા આવી નથી, વરરાજા આવ્યા નહોતા. એટલે એક બેન સરસ સાડી પહેરીને આવ્યા ઉપર, અને કહે છે, વાત કરી, મેં બેન બેસો ને? તો કે ના સાહેબ આજે તો બેસવાનું જ નહીં. કેમ? તો કે સાડી સરસ છે, હું બેસું ને તો કરચલી પડી જાય. અને એ દિવસે બેન બેઠા જ નહીં. કરચલી ના પડે માટે કે છે કરચલી મારાથી જ પડવાની ને, તો હું ધ્યાન રાખીશ, નહીં પડવા દઉં. એટલે આ 2 દાખલા એક જ દિવસ બન્યા. પેલું જમણ પછી પેલો વાટકી પડીને પેલા બેને પહેલાં કહ્યું. એટલે કહેવાની બાબત કે ડાઘ આપણા જીવનમાં, કન્યાના જીવનનો ડાઘ કોઈકના દ્વારા પડી ગયો હોય, કરચલી આપણે જાતે જ પાડી દીધી હોય, પણ કહે છે એ કન્યા ડાઘ વગરની અને કરચલી વગરની હશે, જે બાપની આગળ રજૂ કરવામાં આવશે. ને એવા યહૂદીઓમાં લગ્નના 3 પગથિયા છે. આપણે ત્યાં છે જ. પહેલાં સગાઈ થાય, પછી લગ્ન થાય, પછી લગ્ન જમણ થાય.
આપણે માથીમાં આપણે વાંચીએ છીએ યુસફ અને મરિયમની સગાઈ થયેલી, લગ્ન થયું નહોતું, એ આપણે જાણીએ છીએ, એ યહૂદી ટ્રેડિશન પ્રમાણે. હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગગનમાંથી એના લોકને લઈને આવશે અને 1000 વર્ષનું રાજ્ય સ્થાપશે, ત્યારે આ લગ્ન જમણમાં જે આમંત્રણ આપવાનું છે એમાં કન્યાને આમંત્રણ નહીં હોય. કેમ કન્યાને નહીં? કારણ કે કન્યા તો વરની સાથે જ છે. પાઉલ પ્રેરિત કહે છે, મેં તમારી સગાઈ કરી દીધી છે. એટલે જ્યારે પ્રભુ ઈસુને જીવન સોંપ્યું એટલે સગાઈ થઈ ગઈ. હવે લગ્ન થશે, પ્રભુ આવશે, લઈ જશે, 7 વર્ષ પછી આવ્યા લગ્ન ને લગ્ન જમણ. અને સામાન્ય રીતે આજે પણ હજુ મેં કદી કોઈ જોયું નથી કે વરરાજાએ પેલી કન્યાને લગ્નમાં આમંત્રણ આપ્યું હોય. હા, બે પેલા નવા વેવાયો થાય છે એ આમંત્રણ આપવાનું નવું ટ્રેડિશન શરૂ કરી છે, પણ પેલો વરરાજા કન્યાને કન્યા વરને કંકોત્રી મોકલીને આમંત્રણ આપતા એવું બન્યું. આપવાનું જ નથી, આવવાના જ છે ને. તો આપણે મીન્સ જેવો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા છે, ગગનગમનમાં ઉપર લઈ ગયા છે, 7 વર્ષથી પાછા આવ્યા છે, આપણે કન્યા તો આપણે ત્યાં હાજર રહીશું. એટલે આપણને આમંત્રણની જરૂર નથી, આપણે ત્યાં હાજર રહીશું. હવે ત્યાર પછી 1,44,000 જે પસંદ કરેલા અભિષિક તેઓને આ લગ્ન જમણમાં આમંત્રણ આપવામાં આવશે. તમે આવો આ લગ્ન જમણમાં. ઘેટા પ્રજા, મારા નાના ભાઈઓમાંથી એકને તમે કર્યું, એનો બચાવ થયેલો, એ ઘેટા પ્રજા લગ્ન જમણમાં આમંત્રણ હશે. આપણે પ્રભુની સાથે આવ્યા આવીશું. વિપત્તિ કાળ જે ઊભા થયા છે, ઊભા કરવામાં આવે છે, એ હશે. પેલી આખી યહૂદી પ્રજા એ ત્યાં હાજર હશે. કોઈ જગ્યાએ મેં વાંચ્યું કે યોહાન બાપ્તિસ્મી, એને તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભમાં મરણ પામ્યા એ પહેલાં ગળું કાપીને મારી નાખવામાં આવેલો. એક શેમાં હશે? યોહાનની સુવાર્તા 3 અધ્યાય 29 ને 30મી કલમમાં લખે છે, જેને કન્યા છે તે જ વરરાજા છે, પણ વરરાજાનો મિત્ર જે ઊભો રહીને તેનું સાંભળે છે તે વરરાજાની વાણીથી બહુ આનંદ પામે છે, તે માટે મારો આનંદ સંપૂર્ણ થાય છે. એ વરરાજા વધતો જાય અને હું એનો મિત્ર ઘટતો જાઉં. એટલે વરરાજાના મિત્ર તરીકે એ લગ્ન જમણમાં એને આમંત્રણ આપવામાં આવશે. ઘણા બધા કોમેન્ટરો આ બાબત પર સહમત થાય છે. એટલે લગ્ન જમણ, હવે લગ્ન જમણ એ આશીર્વાદિત છે. ત્યાં બધા આપણે મળીશું એકબીજાને, અને મળવાનો લાહો મળશે. પ્રભુ આપણી સાથે હશે અને ઈશ્વરની સ્તુતિ કરવાની બાબત ત્યાં હશે. ઈશ્વરની સ્તુતિ કરવાની બાબત. હવે તમે પ્રકટીકરણનું પુસ્તક 19મો અધ્યાય અને 17મી ને 18મી કલમ એ આપણે વાંચીએ. પ્રકટીકરણ 19, 17 ને 18. ત્યાં યોહાન કહે છે, પછી મેં એક દૂતને સૂર્યમાં ઊભો રહેલો જોયો. તેણે અંતરિક્ષમાં ઉડનારા સર્વ પક્ષીઓને મોટે સાદે હાંક મારી કે તમે આવો અને દેવના મોટા જમણને સારું એકઠા થાવ. તમે રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું, સવારોનું, સર્વ સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ ખાવ. લગ્ન જમણમાં આનંદ છે. લગ્ન જમણમાં આટલા વ્યક્તિઓ ત્યાં હાજર હશે. પ્રભુની સ્તુતિ આરાધના કરતા હશું, એકબીજાને મળતા હશું. પેલા 1000 વર્ષની શરૂઆત થઈ, પણ થોડા દિવસો પહેલા તો પેલું હરમગેદોનના યુદ્ધમાં પેલા બધાને મારી નાખ્યા છે, એનું શું? એ લોકોના ડેડ બોડીને કોણ ખાશે? તો દૂત કહે છે, આકાશના પક્ષીઓને આમંત્રણ આપ્યું કે દેવનું મોટું જમણ છે અને તમે એમાં જમવા માટે આવો. હઝકેલનું પુસ્તક 39મો અધ્યાય 4મી કલમ. હઝકેલને જે બધું સંદર્શન થયું હતું એમાં 38, 39, 40 એ છેલ્લી બાબતોમાં છે. એમાં આપણે જોઈ શકીએ, તું તથા તારા સર્વ લશ્કરો તથા તારી સાથેના પ્રજાઓ ઇઝરાયલના પર્વત પર માર્યા જશો. ગઈકાલે જોયું, હરમગીદોના યુદ્ધમાં બધાને મારી નાખવામાં આવ્યા. હું તને સર્વ પ્રકારે ફાડી ખાનાર પક્ષીઓને તથા જંગલી શ્વાપદોને ભક્ષ થવા સારું તારી ડેડ બોડી આપીશ. એ હઝકેલને કહ્યું છે. એ આ 1000 વર્ષ શરૂ થશે ત્યારે પૂરું થાય છે. દેવના જમણમાં પક્ષીઓ તમે આવો અને આ ડેડ બોડી ખાયા કરો. એક બાજુ લગ્ન જમણ આનંદનો પ્રસંગ હશે અને આ લોકોના ડેડ બોડી પેલા પક્ષીઓ ખાશે, એવું અહીંયા પ્રભુના વચનોમાં લખવામાં આવ્યું છે.
હવે 1000 વર્ષનું રાજ, પ્રકટીકરણ તેનો 20મો અધ્યાય 2 અને 7મી કલમ. પ્રકટીકરણ 20:2-7. એક 1000 વર્ષનું રાજનો બહુ મહત્વનો વિષય છે. ઈસુના પુનરાગમન થયા પછી ખ્રિસ્ત વિરોધીની આગેવાની હેઠળ તેમની સાથે પડેલા વિધર્મી રાજાઓને પેલું યુદ્ધમાં નાશ કર્યા. ખ્રિસ્ત વિરોધી જુઠ્ઠા પ્રબોધકો અગ્નિની ખીણમાં નાખ્યા. પેલા શૈતાનને 1000 વર્ષ માટે બાંધી દેવામાં આવ્યો. જૂના કરારના ખ્રિસ્તના રાજ્યની વાત અવારનવાર કરવામાં આવી છે. 20મો અધ્યાય 2-7માં 1000 વર્ષના રાજ્યનો ઉલ્લેખ છે. એદનવાડીમાં યહોવા આદમને હવાના જીવનમાં રાજ કરવા માગતા હતા, પરંતુ આદમને હવાએ પાપ કર્યું માટે એ શક્ય ના બન્યું. ઇસ્રાયેલ પર સમુએલ મારફતે ઈશ્વર રાજ કરવા માગતો હતો, પણ સમુએલ વૃદ્ધ થયો ત્યારે ઈશ્વરે રાજાની માગણી કરી અને સમુએલનો નકાર કર્યો, યહોવાનો નકાર કર્યો. અમારે રાજા જોઈએ છે. પછી સાઉલ આપવામાં આવ્યો. જે રાજ્ય સ્થાપવા માટે પ્રભુ ઈસુએ શિષ્યોને કહેલું, જ્યારે પ્રભુ ઈસુનો જન્મ થવાનો હતો ત્યારે પેલા દૂતે આવીને મરિયમને કહ્યું, 1લો અધ્યાય લુક 30 અને 33 ત્યાં લખવામાં આવ્યું છે. લુકની સુવાર્તા 1લો અધ્યાય 30મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે. દૂતે જે સમાચાર આપેલા મરિયમને, દૂતે તેને કહ્યું કે મરિયમ બીમા, કેમ કે તું દેવથી કૃપા પામી છે. જો તને ગર્ભ રહેશે, દીકરો થશે, તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે અને ફરાતપરનો દીકરો કહેવાશે. દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યસન આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે. તેના રાજ્યનો અંત આવશે નહીં. 1000 વર્ષના રાજ્યની વાત હતી ત્યાં. દૂતે 1000 વર્ષના રાજની વાત, એના રાજનો અંત કદી નહીં આવે. યાકૂબને યોહાને જ્યારે માગણી કરી કે તું તારા રાજ્યમાં આવે ત્યારે મને ડાબા અને જમણા હાથે બેસાડજે, અને પ્રભુ કહ્યું એ મારું કામ નથી. એ 1000 વર્ષના રાજ્યની વાત હતી. પેલા લોકો તો આ દુનિયાનું રાજ્ય સમજ્યાને માગણી કરી દીધી, પણ પ્રભુ કહે છે 1000 રાજ્યની વાત છે, એમાં મારી જવાબદારી નથી, તમારી એ બાપનું કામ છે. જ્યારે શિષ્યોએ કહ્યું કે પ્રભુ અમને પ્રાર્થના કરતા શીખવ, ત્યારે પ્રભુએ શીખ્યું, ઓ આકાશમાંના બાપ, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો. કયું રાજ્ય? આ 1000 વર્ષના રાજ્યની માગણી કરી છે ને આપણે દરરોજ બોલતા હોઈએ છીએ, તારું રાજ્ય આવો, રાજ્ય આવો. 1000 વર્ષના રાજ્યની વાત છે. પિલાતે કહ્યું આ જગતનો રાજા નથી. ત્યાં પણ રાજ્યનો ઉલ્લેખ હતો. જ્યારે મળતા છોરે પ્રાર્થના કરી, હે પ્રભુ તું તારા રાજ્યમાં મને યાદ કરજે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે રાજ્યનું ના કહ્યું, પારાદેશનું કહ્યું કે આજ રાત્રે તું મારી સાથે પારાદેશ. રાજ્ય તો 1000 વર્ષનું બહુ વર્ષો પછી છાપવાનું છે, એટલે એ રાજ્યનું પ્રભુએ ના કહ્યું. એ 1000 વર્ષના રાજ્યની વાત છે. તો આ રાજ્યનો કોન્સેપ્ટ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પૃથ્વી પર 1000 વર્ષનું રાજ્ય સ્થાપન કરશે. હવે પ્રશ્ન આપણને થશે કે રાજ્યમાં કોણ કોણ હશે? પહેલી બાબત, શિષ્યો હશે. જ્યારે પિત્તરે ઈસુને કહ્યું કે આ બધું મૂકીને પ્રભુ અમે તમારી પાછળ આવ્યા, અમને શું મળશે? પિત્તર તો એવી આશા રાખતો હતો કે હમણાં તરત જ કશુંક મળશે. પ્રભુ ઈસુએ કહ્યું કે જ્યારે પ્રભુ ઈસુએ કહ્યું કે પૃથ્વી પર મારા માટે બધું જ મૂક્યું છે, પણ ઇસ્રાયેલના 12 કુળનો ન્યાય કરનારા તમે 12 રાજ્યસભા પર બેસનારા છો. 1000 વર્ષના રાજ્યમાં તમને ન્યાય કરવાની જવાબદારી સોંપવાનો છું. જ્યારે માણસનો દીકરો મહિમામાં આવશે 1000 વર્ષનું રાજ્ય, ત્યારે અત્યારે કશું નહીં મળે. અત્યારે કદાચ તમને મને ના મળે. યહૂદાને પણ તક હતી, પણ એણે ગુમાવી દીધી. એક પ્રભુના સેવક, એ પણ અત્યારે પ્રભુની પાસે છે. એ જ્યારે દફન ક્રિયામાં કોઈક વખત સંદેશો આપે ત્યારે મેં સાંભળેલું કે આ મારો પ્રભુ જેને મેં સ્વીકાર્યો છે 1000 વર્ષનું રાજ્યમાં આવશે ત્યારે મને કોઈ ગામનો કે શહેરનો ઉપરી બનાવશે. શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર, પૃથ્વી પર તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો, હું તને ઘણા પર ઠરાવીશ. ઘણા પર ઠરાવશે. એ 1000ના રાજ્યમાં આપણને બહુ મોટી જવાબદારી પ્રભુ સોંપશે. એ બાબત અહીંયા કહેવા શિષ્યોને એ જવાબદારી. જૂના કરારના સંતો, પ્રભુ ઈસુના પુનરાગમન વખતે જૂના કરારના જે સંતો પુનરુત્થાન પામશે 1000 વર્ષના રાજ્યમાં, એ પણ હશે. મંડળી
એટલે પ્રભુની સાથે જે લોકો ગયા છે, જેઓ સ્વીકાર કર્યો છે એ લોકો હશે, વિપત્તિ કાળના શહીદો હશે, શિષ્યો, જૂના કરારના સંતો, મંડળી, વિપત્તિ કાળના શહીદો, એમના શરીર આત્મિક શરીર હશે. અહીંયા બહુ સમજવા જેવી બાબત છે. એમના શરીર આત્મિક શરીર હશે. જે મંડળી ગઈ છે એ પાછા આવશે, આત્મિક શરીર હશે. વિપત્તિ કાળમાં જે લોકો મરણ પામેલા અને ઊભા થયા છે એ આત્મિક શરીર હશે. હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 1000 વર્ષનું રાજ્ય સ્થાપશે ત્યારે જીવતા યહૂદીઓ એક જ દિવસમાં જેણે સ્વીકાર કરેલો હોય તો શરીર સાથે હશે. એમનું શરીર હશે, શરીરની સાથે હશે. ઘેટા પ્રજા, આ મારા નાના ભાઈઓમાંના એકને કર્યું એ પ્રજા, એ પણ શરીર સાથે હશે, એ મર્યા નથી. 1,44,000 અભિષિક્ત યહૂદીઓ જેમણે સેવા કરી છે 7 વર્ષમાં, એ લોકો શરીર સાથે હશે. અને પ્રભુ ઈસુ જ્યારે પેલા ફૂંકથી સંહાર કરશે, જ્યારે જીવતા હશે અને પ્રભુમાં હશે, મર્યા નહીં હોય, એ લોકો વિપત્તિ કાળમાં સહન કરતા 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 પ્રભુ ઈસુ આવી ગયા હશે, એટલે મર્યા નહીં હોય, એટલે એમનું શરીર પણ શરીર સાથે હશે. એટલે અહીંયા આગળ એ બાબત જોવાય કે આ બધા જે શરીર સાથે હશે એમના જીવનો રાબેતા મુજબ ચાલશે. એમના છોકરાનું લગ્ન થશે, બાળકોય થશે, અને મરણય થશે, અને બીજી બધી બાબતોય થશે. મરણ બહુ મોડું થશે. હવે અહીંયા આગળ લખવામાં આવ્યું છે પ્રભુના વચનોમાં, 12 કુંડો ન્યાય કરવાની જવાબદારી આપણને સોંપશે. હવે રાજ્યમાં ફેરફાર થશે. આદમ અને હવાના કારણે પૃથ્વી જે શાપિત થઈ હતી, હવે શાપ દૂર થઈ જશે. યશાયા 30:23-24 લખ્યું છે કે એમાં તું બીજ વાવશે, વરસાદ આપીશ, સારામાં સારું ફળ પામશે. એટલે પેલા જે શરીર સાથે જીવી રહ્યા છે ખેતીવાડી કરશે, એ બીજ વાવશે, ખેતીનું કામ કરશે, પ્રભુ પર વિશ્વાસ કર્યો છે અને પ્રભુનું કામ કરશે. જગત, પ્રાણી જગતમાં ફેરફાર થશે. આપણે યશાયા 11:6-9 વાંચીએ છીએ નાતાલના દિવસે વારા પ્રમાણે વાંચનમાં. તે વખતે વરુ તથા હલવાન સાથે રહેશે. વરુ ને હલવાન ઘેટું તક સાથે ઊભા જ ના રહ્યા છે, વરુ ફાડી ખાય આજની તારીખમાં, પણ એ 1000 વર્ષમાં બે ભેગા રહેશે. ચિત્તો લવારા પાસે સૂશે, વાછડું, સિંહ તથા માતેલા ઢોર એકઠા રહેશે. નાનું છોકરું તેઓને દોરશે, ગાય, રીંછ સાથે ચડશે, તેઓના બચ્ચા ભેગા સૂશે. સિંહ ઢોરની પેઠે કડબ ખાશે, સિંહ ઘાસ ખાશે. થોડા સમય પહેલાં કોઈ એક વિડીયો મૂકેલો કે એક સિંહ છે ને ઘાસ ખાતો હતો, થયું હશે. પણ અહીંયા જે થશે 1000 વર્ષના રાજ્યમાં, એ સિંહ ઘાસ ખાશે. એ પછી પેલા પ્રાણીઓને મારવાની વાત નહીં કરે. ધાવણું બાળક સાપના દર પર રમશે. ધાવણ છોડાવેલું છોકરું નાગના રાફડા ઉપર પોતાનો હાથ મૂકશે. આખા પવિત્ર પર્વતમાં કોઈ એકબીજાને ઉપદ્રવ નહીં કરે, એકબીજાને નુકસાન નહીં કરે, તેમ વિનાશ કરશે નહીં. કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તેમ યહોવા જ્ઞાન, તેમ પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે. યશાયા 65:20 પાછું લખ્યું છે કે એ રાજ્યમાં ત્યારે ફરી થોડા દિવસોનું ધાવણું બાળક નહીં હોય. આજે સમયે બાળક જન્મે ને પછી 1-2 દિવસ મરી જાય, એવું એ રાજ્યમાં નહીં થાય. અથવા જેના દિવસ પૂરા નથી થયા એવો ઘરડો માણસ નહીં હોય. જુવાન માણસ 100 વર્ષની ઉંમરે મરણ પામશે, 100 વર્ષ જુવાન દેખાશે અને મરણ પામશે કદાચ. પાપી 100 વર્ષની ઉંમરે છતાં શાપિત થશે. એટલે 1000 વર્ષના એમાં લાંબુ આયુષ્ય હશે. અત્યારે આ સમયે લાંબુ આયુષ્ય 70, 80, 90, કોઈક જ 100 ઉપર જાય છે. હવે 1000 વર્ષના રાજ્યમાં જે શરીર સાથે હશે, આપણે શરીર સાથે નહીં હોઈએ. આપણે મીન્સ જેવો પ્રભુ ઈસુની સાથે ગયા હશે અને પાછા આવશે, જેણે સ્વીકાર કરશે, બધા જ. આ ગેરસમજ ના થાય, ખ્રિસ્તીઓની વાત નથી. જેઓએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે એવા લોકો શરીર સાથે નહીં, આપણે આત્મિક શરીર રહીશું તો આપણને કોઈ ખાવાની પડી નહીં હોય, બીજું નહીં, આપણે તો સ્તુતિ આરાધના કરતા હોઈશું. પણ પેલા સદેહવાળા જ બધું કરતા હશે. એમના ખેતરો હશે, નોકરી હશે, ધંધા હશે, બીજું બધી બાબતો હશે એ વર્ષોમાં, કોઈ તકલીફ નહીં હોય. હવે એક બાબત બનશે કે આ જે સદેહવાળા છે 1000 વર્ષમાં તો એમના છોકરાના 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 છોકરાય થઈ ગયા છે. આખી એક પ્રજા ઊભી થશે. નૂહના સમયે
ઝડપથી નાશ કર્યો. 3 છોકરાઓ દ્વારા પ્રજા થઈ. પછી આપણે આગળ જોઈએ છીએ કે 7 વિપત્તિના 7 વર્ષોમાં એક પછી એક જે બધા નાશ કર્યા. હવે પૃથ્વી પર તો પેલા લોકો જ રહ્યા છે, આત્મિક શરીરવાળા. આપણે કોઈ લગ્ન જીવન કુટુંબો નહીં હોય, પણ જે લોકો કુટુંબ સાથે જીવશે એના બાળકો થશે. એમાંથી એવાના ઘણા બધા બાળકો ઈશ્વરને સ્વીકારશે નહીં. અને પેલી પ્રજા સદે સાથે એ 1000 વર્ષમાં જીવી રહ્યા છે, સાક્ષી આપશે કે ભાઈ અમારે તો આવું થયેલું, વિપત્તિમાં આ થયેલું, આ થયું, આ થયું, આ થયું, ને પછી અમે જીવતા છીએ. તમે તો સ્વીકારો ઈસુને. ઘણા ના પાડશે, ઘણા સ્વીકારશે. અને ના પાડશે એમના માટે થોડા સમય માટે પેલા શેતાનને છોડવો પડશે. કારણ કે કોઈ વ્યક્તિ ખ્રિસ્તી કુટુંબમાં જન્મ પામે એટલે તારણ ના થઈ જાય. પેલા સદેહવાળા કહેશે ભાઈ અમે તો બચી ગયા છે, અમને તો પ્રભુએ બચાવ્યા છે, હવે તમે અમારા કુટુંબ જન્મ લીધો એટલે ઈસુને સ્વીકારો તો જ બચાશે. અને ઈસુને સ્વીકારવા માટે ઓપ્શન જોઈએ. એટલે શેતાન આવીને સમજાવશે કે ભાઈ તમે ઈસુથી દૂર થાવ, અને પેલા મા બાપને સમજાવે ઈસુની પાસે આવો. અને એમાંથી જે લોકો માનશે એનો બચાવ થશે, અને નહીં માને એ અનંતકાલિક નાશમાં થશે. હવે આજે કાલે આપણે શ્વેત રાજ્યાસન, છેલ્લો ન્યાયકાળ, નવું યરુશાલેમ જોવાના છીએ. પ્રેક્ટિકલનું પુસ્તક 20મો અધ્યાય 7 થી 15 તમે વાંચીને આવજો. ફરીથી પ્રભુનો આભાર માનીએ છીએ આ સમયને માટે. સ્તવન સાહેબ આગળ આવશે, પ્રભુની પ્રાર્થના કરાવશે અને આશીર્વાદ માગવામાં આવશે. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમારા વચનોના ખુલાસા માટે. આજે સાંજે આ સભાને તમે આશીર્વાદિત કરી, તમારી કૃપા આપી. જે વલાઓ આ સભામાં ઓનલાઈન જોડાઈ શક્યા, તમારું વચન સાંભળ્યું છે, બધાને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે જે કાનોમાં આ વચનો પડ્યા છે એ વચનો પ્રભુજી ખાલી ના જાય, પણ એ હૃદયોમાં કામ કરે અને હૃદયો તમારામાં ઉમેરાય, એ જીવનો તમારામાં ઉમેરાય અને તમારો મહિમા થાય. અમે તમારા પ્રથમ પુનરુત્થાનના ભાગીદાર બની શકીએ એવી કૃપા અને સહાય માગીએ છીએ. અમારા જીવનો તમારા હાથોમાં સોંપીએ છીએ. આવનાર સમયોમાં તમારી કૃપા હેઠળ ધરી રાખો. આવનાર બાકીની સભાઓમાં પણ તમારી આશીષ આપજો એવી પ્રાર્થના કરતાં તમારા પ્રેમાળ હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના સાંભળી તેનો સ્વીકાર કરો. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.